આમંત્રણને નકારતા સોશિયલ મીડિયા પર હવે વ્યાપક ચર્ચાઓ ઊભી થઈ છે। સરકાર સંવાદ કરવા ઈચ્છે તો પછી ખેડૂતોને કોણ રોકી રહ્યું છે? ખેડૂતોનો એક વર્ગ સંવાદ કરવા માટે તૈયાર હોવાની પણ વાત। શું મોરબીમાં ખેડૂત હિતના નામે રાજનીતિના રોટલા શેકાઈ રહ્યા છે? ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ થાય છે। સંવાદ કરતા રોકવા માટે વિપક્ષ સક્રિય થયું છે। મોરબીના જેતપુરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। મોરબીના ખેડૂતોની માંગ પર ચર્ચા કરવા સરકારનું સૌથી મોટું આમંત્રણ પણ આજે જોવા મળ્યું છે। આમંત્રણને નકારતા સોશિયલ મીડિયા પર હવે વ્યાપક ચર્ચાઓ ઊભી થઈ છે। કેટલાક ખેડૂત નેતાઓના વલણને લઈ ચર્ચાનો માહોલ વધતો જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો એક વર્ગ સંવાદ કરવા માટે તૈયાર હોવાની પણ વાત। ત્યારે બીજો જે વર્ગ છે તે સરકાર સાથે કોઈ પણ જાતની ચર્ચા કરવા નથી માંગી રહ્યું। તો બીજી તરફ સરકાર સંવાદ કરવા ઈચ્છે તો પછી ખેડૂતોને કોણ રોકી રહ્યું છે? એ પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। શું મોરબીમાં ખેડૂતોને કોઈ ગુમરાહ કરી રહ્યું છે? સંવાદ કરતા રોકવા માટે વિપક્ષ સક્રિય થયું છે। આ ચર્ચા તો સવાલ અહીંયા ઉઠી રહ્યો છે। સરકાર સંપૂર્ણપણે તૈયાર છે તો પછી સંવાદનો કેમ ઇનકાર કરવામાં આવી રહ્યો છે? શું વ્યક્તિગત લાલચને લીધે ખેડૂતોને કોઈ ભરમાવી નથી રહ્યું ને? એ પણ એક સવાલ અહીંયા છે। અંગત સવાલ અહીંયા એ પણ છે, શું મોરબીમાં ખેડૂત હિતના નામે રાજનીતિના રોટલા શેકાઈ રહ્યા છે? ગંભીર પ્રશ્ન અહીંયા ઉઠતો જોવા મળી રહ્યો છે। મોરબીની અંદર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, આ ખેડૂત આંદોલનની ચર્ચાઓ વચ્ચે હવે અલગ અલગ ચર્ચાઓ તેજ થતી જોવા મળી રહી છે। જેમાંની એક ચર્ચા કે આજે જ્યારે સરકારમાંથી આમંત્રણ જાય છે, ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ થાય છે કે તમને સરકારમાંથી બોલાવવામાં આવ્યા છે। ખેડૂતો કહે છે કે અમે જે લેખિત 6 મુદ્દાઓ છે અમારા, તેમના પર અમને લેખિત આપવામાં આવે પછી જ અમે સરકાર પાસે જઈને બેઠક કરીશું અને ચર્ચા કરીશું। જે માંગણીઓ અમારી જેટલી માંગણીઓ છે જેટલી નહીં સ્વીકારાય ત્યાં સુધી અમારે સરકાર સાથે સંવાદ નથી કરવો। સરકાર સાથે સંવાદ ન કરી અને આંદોલન હવે વધુ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે। અથવા તો અહીંયા લોકમુખે એક પણ ચર્ચા છે કે આ આંદોલન ખેડૂત સિવાય કોઈ બીજું પણ ચલાવી રહ્યું છે। શું ખેડૂતોના બે વર્ગ છે, બે ફાંટા છે કે જેમાંનો એક વર્ગ એવો છે કે જે સરકાર સાથે ચર્ચા કરવા સંવાદ કરવા માટે તૈયાર છે, અને અન્યથા અહીંયાનો આજનો બપોરનો કિસ્સો જ્યારે સામે આવ્યો જેની અંદર સરકારના અધિકારી એ ખેડૂતો સાથે મુલાકાત કરવા માટે જાય છે, એમના મુદ્દાઓને ત્યાં સમજે છે, ખેડૂતો સાથે સંવાદ કરીને કહે છે કે સરકાર તરફથી આમંત્રણ આવ્યું છે કે તમે આવો ગાંધીનગર ખાતે ચર્ચા કરીએ, જે પણ કંઈ હશે તેનું નિવાકરણ લાવીએ। જો કે આ મુદ્દો આજકાલનો નથી, ઘણા લાંબા સમયથી ચર્ચાઈ રહ્યો છે, પરંતુ હવે અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે કે સંપૂર્ણપણે સરકાર તૈયાર છે તો પછી સંવાદ કરવા માટેનો ઇનકાર કેમ હોઈ શકે? શું વ્યક્તિગત લાલચને લીધે ખેડૂતોને કોઈ ભરમાવી રહ્યું છે? આ ગંભીર પ્રશ્ન અહીંયા ઊભો થઈ રહ્યો છે। અને સાથે જ એક વાત પણ એ કે શું મોરબીમાં ખેડૂત હિતના નામે રાજનીતિના રોટલા શેકાઈ રહ્યા છે? મોરબી ખેડૂત આંદોલનને લઈને આ સૌથી મોટા સમાચાર એટલા માટે કહી શકાય કે જ્યાં ગાંધીનગર સુધી ખેડૂતો મળવા માટે પહોંચે છે, પરંતુ ક્યાંક ખેડૂતો સાથે ગેમ રમાઈ ગઈ હોય તેવી પણ વાત હતી। કોંગ્રેસે પોતાનો ત્યાં એક કાર્યક્રમ કરી નાખ્યો અને પછી ખેડૂતોને લાગ્યું કે ભાઈ અમારા માટે અહીં કોઈ નહોતું આવ્યું, અહીંયા તો કોંગ્રેસ એના કાર્યક્રમ માટે લઈ આવ્યા હતા। જો કે છેક સુધી તો અમિત ચાવડા પણ નહોતા જોવા મળ્યા, કોંગ્રેસના દિગ્ગજો પણ એટલા નહોતા જોવા મળ્યા, ટ્રેક્ટરો લઈને તો ગેનીબેન પણ ત્યાં પહોંચી ગયા હતા।
તો જ્યારે એન્ડ ટાઈમ ઉપર જ્યારે ગાંધીનગરમાં એન્ટ્રી કરવાની વાત હતી, તમારી પાસે પરમિશન નહોતી, છતાં પણ ખેડૂતોને ગાંધીનગર સુધી આવવા માટેની વાત કરીને ખેડૂતો તૈયાર થયા, ખેડૂતો આવ્યા ટ્રેક્ટર લઈને. એ પણ એક કોંગ્રેસ માટે સૌથી મોટી અને વિશ્વાસની વાત હતી. પણ કદાચ કોંગ્રેસે વિશ્વાસ હવે ગુમાવી દીધો હોય એવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અમે નથી કહી રહ્યા, લોકો કહી રહ્યા છે, જે રેલીમાં આવેલા હતા જે ખેડૂતો તે કહી રહ્યા છે. અહીંયા જે સરકાર સાથે ચર્ચાનો વિષય છે, આ વિષયને લઈને હવે ગંભીર પ્રશ્ન કે આખી આ ઘટનામાં અને આંદોલન પાછળ કોના રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.